સુરત શહેરમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે। સણિયા હેમાદ વિસ્તારમાં ખાડીના પાણી ફરી વળ્યા છે। ભારે વરસાદથી તમામ ખાડીઓ ઓવરફ્લો થઈ ચૂકી છે। નીચાણવાળા વિસ્તારોમાં ખાડી પૂરે ફરીથી ચિંતામાં વધારો કર્યો છે। સણિયા હેમાદ વિસ્તારની વાત કરીએ તો અહીં કમર સુધીના પાણી ભરાઈ ગયા છે। ધોધમાર વરસાદના કારણે સુરતમાં જળબંબાકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। ત્યારે ઝી 24 કલાકની ટીમ ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ આપના સુધી પહોંચાડી રહ્યું છે। આપ જોઈ શકો છો સણિયા હેમાદ વિસ્તારના સીધા દ્રશ્ય છે, જ્યાં સણિયા હેમાદ ગામમાં આપ જોઈ શકો છો ત્યાંથી અહીં હું આવ્યો છું અને કમર સુધીના પાણી છે અને જેમ જેમ હું આગળ જઈશ તેમ તેમ પાણીનું જે જળસ્તર છે તે સતત વધી રહ્યું છે। આપ જોઈ શકો છો માતાજીનું જે મંદિર છે તે પાણીમાં ગરકાવ થઈ ગયું છે। 10-10 ફૂટ જેટલા જે પાણી છે તે મંદિરમાં ફરી વળ્યા છે। બીજી તરફ જોવા જઈએ તો કોયલી ખાડી જે રીતે ઓવરફ્લો જોવા મળી રહી છે, જેને કારણે સૌથી વધુ જે અસરકારક જે વિસ્તાર હોય તો આ સણિયા હેમાદ વિસ્તાર છે, જ્યાં 100 થી વધુ હળપતિવાસના જે પરિવારજનો છે તેમને નજીકના જે સેન્ટર છે ત્યાં સ્થાનાંતર કરવાની નોબત આવી છે। બીજી તરફ હવામાન વિભાગ દ્વારા સુરત સહિત દક્ષિણ ગુજરાતને રેડ એલર્ટ આપ્યું છે। ત્યારે ખાસ કરીને એસડીઆરએફ અને એનડીઆરએફની જે ટીમ છે તે ટીમને તૈનાત કરવામાં આવી છે। હાલ ફાયર વિભાગની જે ટીમ છે તે ટીમ અહીં બોટ સાથે સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે। કોઈ પણ વ્યક્તિનું જો રેસ્ક્યુ કરવું હોય તો તાત્કાલિક ધોરણે ફાયર વિભાગની જે ટીમ છે તે ટીમ જે તે સ્થળ ઉપર પહોંચી જવા માટે અહીં સ્ટેન્ડ બાય જોવા મળી રહી છે। ત્યારે બીજી તરફ જોવા જઈએ તો હાલમાં જે રીતે સુરતમાં ખાડીપૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું છે, 5 પૈકી 3 જેટલી જે ખાડીઓ છે તે ઓવરફ્લો થતાની સાથે જળબંબાકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। દર વર્ષે સુરત મહાનગરપાલિકા દ્વારા સણિયા હેમાદ જે ગામ છે તેના માટે પ્રી મોન્સૂનની કામગીરી કરતું હોય છે, પરંતુ આ કામગીરી માત્ર ને માત્ર કાગળ પર જ થતી હોય તે રીતના દ્રશ્યો અહીં જોવા મળી રહ્યા છે। 15 દિવસ પહેલા પણ અહીં 15 ફૂટ જેટલા પાણી ભરાઈ ગયા હતા। મંત્રી વિઝિટ પણ લઈ ગયા હતા અને એવું આશ્વાસન આપવામાં આવ્યું હતું કે હવે જે ખાડી છે તે ખાડીપૂરનો સામનો ગામવાસીઓએ કરવો નહીં પડશે, પરંતુ આપ જોઈ શકો છો 15 દિવસ બાદ ફરીથી અહીં જે ખાડીપૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। આખું ગામ બેટમાં ફેરવાઈ ગયું છે, જનજીવન ખોરવાઈ ગયું છે, લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે, કારણ કે દર વર્ષે આ જ રીતે ખાડીપૂરનો સામનો કરવો પડતો હોય છે। એક વખત નહીં, 2-3 વખત લોકોએ ખાડીપૂરની પરિસ્થિતિનો સામનો કરવો પડતો હોય છે। ત્યારે આપ જોઈ શકો છો માત્ર શરૂઆતમાં જ કમર સુધીના પાણી છે, એટલે કે આપ ધીરે ધીરે જો હું આગળ જાઉં તો 10 થી 12 ફૂટ જેટલા પાણી ભરાઈ ગયા છે। હાલ સુરત મહાનગરપાલિકાની જે પ્રી મોન્સૂનની કામગીરી છે તે ક્યાંક નિષ્ફળ થઈ હોય તે રીતના જે દ્રશ્યો છે તે અહીં જોવા મળી રહ્યા છે। અંદાજિત 2500 થી વધુ લોકોનું અત્યાર સુધી સ્થાનાંતર કરવામાં આવ્યું છે, પરંતુ જે વરસાદ છે તે સતત પડી રહ્યો છે, જેને કારણે તંત્રની ચિંતામાં પણ એટલો જ વધારો જોવા મળી રહ્યો છે। કેમેરામેન વિજય બેસાણી સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત। તો સુરતના પાંડેસરામાં પણ કંઈક આવી જ સ્થિતિ છે। પાંડેસરામાં પાણીની આવક વધતા તંત્ર એલર્ટ થઈ ગયું છે। લોકોને ઘરની બહાર ન નીકળવાની અપીલ કરવામાં આવી છે। બોટ સાથે રાખીને લોકોને બહાર નીકળવાની અપીલ થઈ છે। ભેદવાડ ખાડીનું પાણી કૃષ્ણાનગરમાં ફરી વળ્યું છે, જેના કારણે જે સ્થિતિનું સર્જન થઈ રહ્યું છે તેના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। સુરતના પાંડેસરા વિસ્તારના આ દ્રશ્યો, સુરતની ખાડીઓ ઓવરફ્લો થઈ છે અને આ ખાડીના જે પાણી છે એ આસપાસના વિસ્તારોમાં ફરી વળ્યા છે। લગભગ કમર સુધીના પાણી આ વિસ્તારોમાં જોવા મળી રહ્યા છે। તંત્રએ લોકોને અપીલ કરી છે કે હાલની જે સ્થિતિ છે થોડી ગંભીર છે અને એના કારણે કોઈ પણ ખતરો લઈને લોકોને ઘરની બહાર ન નીકળવું જોઈએ। ભેદવાડ ખાડીનું પાણી કૃષ્ણાનગરમાં ફરી વળ્યું છે અને હજુ પણ ખાડીમાં પાણીની સતત આવક થઈ રહી છે। એના કારણે આ જે વિસ્તારો છે તેમાં પાણીનું જે પ્રમાણ છે એ વધી શકે છે। એટલા માટે તંત્રએ લોકોને અપીલ કરી છે કે બને ત્યાં સુધી ઘરની બહાર ના નીકળો। જો બહાર નીકળવું જ પડે, જરૂરી હોય તો બોટ લઈને બહાર નીકળવાની અપીલ કરવામાં આવી રહી છે। ઝી 24 કલાક આ એક્સક્લુઝિવ દ્રશ્યો આપને બતાવી રહ્યું છે। સુરતની ભેદવાડ ખાડી ઓવરફ્લો થઈ છે, તેના પાણી કૃષ્ણાનગર વિસ્તારમાં ફરી વળ્યા છે। પાંડેસરાનો આખો વિસ્તાર છે જળમગ્ન થઈ ગયો હોય તેવી સ્થિતિ છે। સુરત શહેરના પાંડેસરાના કૃષ્ણાનગરમાં પાણી ભરાઈ ગયા છે। દ્રશ્ય જોઈ શકાય છે, ભેદવાડ ખાડીનું પાણી કૃષ્ણાનગરમાં ફરી વળતા લોકોની જે છે હાલાકી પડી છે। ફાયરની વિભાગની ટીમ જે છે
લોકોને જે છે અહીં બહાર નીકળવા માટે પણ જે છે અપીલ કરવામાં આવી છે। આ દ્રશ્ય જોઈ શકાય છે, કમર સુધીના પાણી જે છે અહીં ભરાઈ ગયા છે। ફાયર વિભાગ દ્વારા જે છે અહીં બોટનો સહારો લેવામાં આવ્યો છે અને લોકોને જે છે રેસ્ક્યુ કરવા પણ લોકોને રેસ્ક્યુ કરીને પણ જે છે અહીંથી બહાર કાઢવામાં આવ્યા છે। એટલે 25 થી વધુ લોકોને હાલ અહીંથી સલામત રીતે ખસેડવામાં આવ્યા છે। ત્યારે ફરી કૃષ્ણનગરમાં પાણી ફરી વળતા લોકોને હાલાકી વેઠવી પડી છે, કારણ જે રીતના સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં હવામાન વિભાગે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે। આગાહીને પગલે કમર સુધીના પાણી હાલ કૃષ્ણનગરમાં ભરાઈ ગયા છે। આ તમે દ્રશ્ય જોઈ શકો છો, લોકોના ઘરોની અંદર પાણી ભરાઈ ગયા છે। આ દ્રશ્યમાં જોઈ શકાય છે તમામ ઘરોને મોટા ભાગના તાળા જોવા મળી રહ્યા છે, કારણ મહાનગરપાલિકા દ્વારા અગાઉથી જ લોકોને સૂચના આપીને બહાર કાઢી દેવામાં આવ્યા છે। ત્યારે ફાયર પણ દ્વારા જે છે હાલ સતત લોકોને બહાર નીકળવા માટે અપીલ કરી રહી છે। આ દ્રશ્ય તમે જોઈ શકો છો, કારણ ભેદવાર ખાડી જે છે 7.5 મીટરને પાર પહોંચી ગઈ છે। ખાડીનું પાણી જે છે કૃષ્ણનગર પ્રેમનગરમાં ફરી વળ્યું છે અને લોકોને જે છે બહાર નીકળવા માટે અપીલ કરવામાં આવી રહી છે। આ લોકો તમે જોઈ શકો છો કે જે રીતના પોતાનું કિંમતી સામાન જે છે સલામત સ્થળે ખસેડીને હાલ ફાયર દ્વારા તેમને બહાર નીકળવા માટે અપીલ કરવામાં આવી રહી છે। આ મહાનગરપાલિકાનું નંદઘર જે આંગણવાડી આવેલું છે એમ ત્યાં પણ જે આંગણવાડી સુધી પાણી જે છે ફરી વળ્યું છે। ત્યારે ફાયરની ટીમ સતત લોકોને અપીલ કરે છે કે બહાર નીકળી આવો। હાલ તો ફાયર દ્વારા જે છે અલગ અલગ વિસ્તારોમાં જે છે મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે। ત્યારે તંત્ર જે છે એલર્ટ મોડ પર છે। ત્યારે દ્રશ્યમાં જોઈ શકાય કે આ કૃષ્ણનગરના દ્રશ્ય છે અને કૃષ્ણનગરમાં પાણી ફરી વળતા લોકોને હાલાકી પડી રહી છે। 60 થી વધુ લોકોને જે છે તાત્કાલિક ધોરણે જે છે સ્થળાંતર કરવામાં આવ્યા છે। આ આરોગ્ય મંદિર છે, હેલ્થ સેન્ટર છે, એનામાં પણ પાણી ભરાઈ જતા નુકસાન જે છે થઈ શકે છે। ત્યારે હાલ પરિસ્થિતિ તમે જોઈ શકો છો આ સુરત શહેરની છે અને સુરત શહેરમાં ફરી ખાડીપૂરની પરિસ્થિતિ સર્જાઈ છે। આવા દ્રશ્ય અહીં જોવા જે છે મળી રહ્યા છે। ત્યારે ફાયર દ્વારા સતત લોકોને અપીલ કરાઈ રહી છે કે બહાર નીકળી આવો સલામત રીતે। હાલ ફાયરની ટીમ જે છે અહીંયા મોજૂદ છે અને લોકોને અપીલ કરતા જોવા મળી રહી છે કે લોકો જે છે અહીં બહાર નીકળી આવે અને જોઈ શકાય છે। ત્યારે સુરતના અલગ અલગ વિસ્તારોમાં પણ જે છે પાણી ભરાવાના દ્રશ્ય સામે આવી રહ્યા છે। કૃષ્ણાનગર હોય કે પ્રેમનગર હોય કે પછી ઉધના નવસારી રોડ હોય, ફાયર વિભાગ અધિકારી છે સર બોટનો સહારો લેવાઈ રહ્યો છે, લોકોને અપીલ કરાઈ રહી છે। કેટલા લોકોના રેસ્ક્યુ અત્યાર સવારથી અત્યાર સુધીમાં અમે 9 લોકોને રેસ્ક્યુ કાઢ્યા છે, બરાબર ને અત્યારે હાલમાં પાણીનું લેવલ વધી રહ્યું છે। અમે લોકોને અપીલ કરી રહ્યા છે કે ઘર છોડીને કિંમતી ચીજ વસ્તુ લઈને સ્થળાંતર થઈ જવા માટે અપીલ કરી રહ્યા છે અમે લોકોને। કેટલા લોકોના મકાન ખાલી કરવામાં આવ્યા છે? અત્યારે રાત્રે પોલીસ વાળા આવીને મકાનો ખાલી કરી ગયા હતા ને અત્યારે બી અમે લોકોને ખાલી કરવા માટે કહી રહ્યા છે। બિલકુલ આ દ્રશ્ય તમે જોઈ શકો છો। આ રીતના પાણી જે છે અહીં ભરાઈ ગયા છે, લોકોનું બહાર નીકળવું મુશ્કેલ છે। અનેક લોકો ઘરમાં કેદ થઈ ગયા છે અને અનેક લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે। આ દ્રશ્ય જે કૃષ્ણનગરના અને કૃષ્ણનગરમાં થોડા દિવસ પહેલા જ પાણી ભરાઈ ગયા હતા, લોકોને મોટું નુકસાન થયું હતું। હવામાન વિભાગે ફરી ભારેથી અતિ ભારે વરસાદની આગાહી આપવામાં આવતા ત્યારે તંત્ર દ્વારા જે છે તમામ અગાઉથી તૈયારી કરી દેવામાં આવી છે, લોકોને સલામતી સ્થળે ખસેડવામાં આવ્યા છે અને ફાયરની ટીમ જે છે અહીં તૈનાત કરી દેવામાં આવી છે। પ્રશાંત ડિવરે, જે મીડિયા, સુરત।